નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મેઘરજની સરકારી બીએડ કોલેજમાં અધ્યાપકોની સમયપાલન અને હાજરીને લઈને વિવાદ સામે આવ્યો છે। કોલેજના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર રામભાઈ ચોચાએ કેટલાક અધ્યાપકો સામે અનિયમિત હાજરી અને નિર્ધારિત સમયનું પાલન નહીં કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ડોક્ટર રામભાઈ ચોચાના જણાવ્યા મુજબ કોલેજનો નિર્ધારિત સમય સવારે 10:30 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો છે। તેમ છતાં કેટલાક અધ્યાપકો નિયમિત સમય કરતાં મોડા આવતા અને વહેલા જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે અગાઉ પણ રજૂઆતો અને નોટિસ આપવામાં આવી હતી, છતાં સ્થિતિમાં પૂરતો સુધારો થયો ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પૂર્વ ઇન્ચાર્જ આચાર્યના જણાવ્યા પ્રમાણે કેટલાક અધ્યાપકો અમદાવાદ અને ગાંધીનગરથી અપડાઉન કરતા હોવાથી તેમની સમયસર હાજરી અંગે પ્રશ્નો ઊભા થયા હતા। હાજરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક હાજરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક અધ્યાપકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે। કોલેજના કુલ 7 અધ્યાપકોમાંથી ડોક્ટર ધર્મેન્દ્ર બુમતારિયા, ડોક્ટર દેવાંગ મહેતા, ડોક્ટર મોહિન્દર રાજ પુરોહિત અને ડોક્ટર સાગર મહેતા સામે અનિયમિત હાજરી અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર સ્થિતિને કારણે શૈક્ષણિક કામગીરી અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાનો પણ પૂર્વ ઇન્ચાર્જ આચાર્યનો દાવો છે। ડોક્ટર રામભાઈ ચોચાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સમયપાલન અને હાજરીના મુદ્દે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમને ધમકી અને દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો। સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનર તેમજ શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષણ મંત્રી દ્વારા સમગ્ર મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનો ડોક્ટર રામભાઈ ચોચાનો દાવો છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી। સરકારી બીએડ કોલેજ મેઘરજના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર રામભાઈ ચોચા। કોલેજમાં જે શિક્ષકો છે ગેરહાજર છે, મોડા આવે છે, વહેલા જતા રહે, શું કહેશો? સાહેબ, મારી પાસે 31/7થી ચાર્જ કોલેજનો છે નહીં, પરંતુ આ સ્ટાફ છે એ વહેલા મોડો આવે છે। એ બાબત મેં રજૂઆત કરેલી છે। એ લોકો ગાંધીનગરથી અને અમદાવાદથી અપડાઉન કરે છે અને વારંવાર મેં રજૂઆતો એ કરી છે, કામગીરીને લઈને એને નોટિસ પણ આપી છે। આમ છતાં પણ એ લોકોનામાં કોઈ સુધારો આવતો નથી। માનનીય ઉચ્ચ શિક્ષણ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબને પણ રજૂઆત કરી છે। સાહેબે મને હૈયાધારણા આપી છે કે હું આ બાબતે જલ્દી એક્શન લઈશ। કેટલા સ્ટાફમાં ગેરહાજર બધા આવતા હોય છે? કુલ સ્ટાફ પ્રોફેસરો 7 છે અને નોન ટીચિંગ સ્ટાફ છે એ 3 જણા છે। એમાં ખાસ કરીને પ્રોફેસરોમાં 4 પ્રોફેસરો છે એ રેગ્યુલર રીતે મોડા વહેલા આવે છે। મોડા આવે છે એટલે 10:30 થી 4:30નો ટાઈમ છે। આમ છતાં પણ વારંવાર કહેવા છતાં પણ એ લોકો લગભગ 11 વાગે 12 વાગે આવે છે, વહેલા જતા રહે છે, 3 વાગે વયા જાય છે, 4 વાગે વયા જાય છે અને બહુ કહેવામાં આવે છે, ખુલ્લી ધમકીઓ આપે છે અને એમ કહે છે કે તમે તો અમારા જ સંવર્ગના પ્રોફેસર છો, તમારે તો કોલેજનો ચાર્જ, મારી પાસે જ્યારે ચાર્જ હતો ત્યારની વાત કરું છું, કે તમે તો ખાલી ચાર્જ ધરાવો છો એટલે તમે અમને કંઈ કહી ન શકો, આવી દાદાગીરી કરે છે। મેં ઘણી બધી રજૂઆતો પણ કરી છે, પણ આમ છતાં પણ પ્રોફેસરોમાં સુધારો નહીં આવતો। બીજું વિશેષ તો હું રજૂઆત માનનીય મંત્રી સાહેબને કરી છે। મંત્રી સાહેબે મને પણ હૈયાધારણા આપી છે કે હું જરૂર આ બાબતે કડક કાર્યવાહી કરાવડાવીશ।